બલુચિસ્તાન પર છે મોટું સંકટ, ચીનની સેના ઉતરવાની તૈયારીમાં અને ભારત માટે સીધી ચેતવણી। આ સમયની સૌથી મોટી અને ગંભીર ખબર બલુચિસ્તાનમાંથી સામે આવી રહી છે, જેને ભારતથી લઈને એશિયા સુધી ચિંતા વધારી દીધી છે। બલુચિસ્તાનના જાણીતા બલુચ નેતા મીર આયર બલુચ દ્વારા ભારતના વિદેશ મંત્રી જયશંકરને એક ખુલ્લું પત્ર લખવામાં આવ્યું છે। પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે આવતા થોડા જ મહિનાઓમાં ચીન બલુચિસ્તાનમાં પોતાની સેનાની તૈનાતી કરી શકે છે। આ સમાચાર સામે આવતા જ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ। ચીને બલુચિસ્તાનને એટલા માટે પસંદ સામેલ કર્યું છે કારણ કે રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે। અરબ સાગર સુધી પહોંચ અને બીજી તરફ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર CPEC। ચીન પહેલેથી જ અહીં મોટા પ્રમાણમાં રોકાણ કરી ચૂક્યું છે અને હવે સેનાની તૈનાતી ચીનના હેતુઓને વધુ સ્પષ્ટ કરે છે। બલુચ નેતાના જણાવ્યા પ્રમાણે જો ચીનની સેના બલુચિસ્તાનમાં ઉતરે તો તેની સીધી અસર ભારત ઉપર થઈ શકે છે, ખાસ કરીને લદ્દાખ અને ઉત્તર ભારતના સીમાવર્તી વિસ્તારોમાં દબાણ વધવાની શક્યતા। ઉપરાંત ભારતના સમુદ્રી માર્ગો અને અરબ સાગરમાં પણ ચીનનો પ્રભાવ વધે તેવી આશંકા છે। આ ખુલ્લા પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન બદલાઈ શકે છે। બલુચ નેતાએ ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવવાની પણ અપીલ કરી છે। હાલ સુધી ભારત સરકાર કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે જો આ મામલો ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર છે। બલુચિસ્તાન, ચીન અને પાકિસ્તાનની ચાલ હવે ભારત માટે વ્યૂહાત્મક ચૂંટણી બની રહી છે। આ સમગ્ર ઘટના ઉપર અમે સતત સંવેદનશીલ અને નજર રાખી રહ્યા છીએ। આવી જ વિશ્વસનીય અને ઝડપી ખબર માટે અમારી સાથે જોડાયેલા રહો। DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।